હે ગાઈસ, હર હર મહાદેવ, જય પરશુરામ. વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ શ્વેતા રાવલ બ્લોગ. તો જો હું તમને બતાવું કે આજે મારા ટિફિનમાં શું બની રહ્યું છે. આ મેં પંચરત્ન દાળ બનાવી છે. અહીંયા જો ચા થાય છે અને ભાત આમ કુકરમાં બનાવ્યા છે. આજે મેં ભાત થઈ ગયા છે. ટ્વિશાના સોળ બ્રેકમાં અને આલુ બુખારા છે. અને લંચમાં જો સલાડ છે ચેતન અને ટ્વિશાનું. આ છે પંચરત્ન દાળ બનાવી છે. પંચરત્ન દાળ ને રાઈસ છે. અને જો મેં ટ્વિશાને છે ને 2 બોટલ પેક કરી દીધી છે. બોટલ છે ને એમાં પાણી એકચ્યુઅલી ઓછું પડે છે ટ્વિશાને, તો જો આ બીજી નવી બોટલ લીધી છે એટલે હવેથી ટ્વિશા 2 બોટલ લઈને જશે. અને મેં સ્કૂલનું પાણી પીવા કરતાં ઘરનું પાણી સારું પીવે. તો ચલો આ ટિફિન છે એ આપણે પેક કરી દઈએ. હું તમને બતાવું કે ચેતન ને ટ્વિશા શું કરે છે. For example, butter paper opaque. It does not allow light to pass through it. For example, brick ball. Thank you. જો પાર્લરમાં હેર સ્પાની ટ્રીટમેન્ટ કરાવવા આવી છું ઓફર હતી એટલે. જો આવી ગઈ છું હું ઘરે. આ મેં એક હેર ટ્રીટમેન્ટ કરાવી છે. એનું નામ છે વેલાપ્લેક્સ. તો આમાં એકચ્યુઅલી એવા મારા જે ઓરિજિનલ જે હેર છે ને એ એકચ્યુઅલી મારા ફઝીને બહુ ડ્રાય છે. અને આ છે એ ટ્રીટમેન્ટવાળા હેર છે. તો એ તો જૂના છે એમાં તો કંઈ વાંધો નથી, પણ નવા જે હેર ગ્રો થયા છે ને એ બહુ જ ફઝીને એવા હતા. એટલે પછી મેં કીધું કે લાઈ આ વખતે ઓફરમાં હતી આ ટ્રીટમેન્ટ, તો મેં આ કરાવી છે. તો જો મને ગમી છે. પણ હવે જોઈએ કે આ તો અત્યારે તો હેર ડ્રાયર મારીને આવા થયા છે. એકવાર વોશ થઈ જાય પછી ખ્યાલ આવે કે ખરેખર આવા મેનેજેબલ રહી છે કે નહીં. લેટ્સ સી. બહાર ગઈ હતી ને તો અલગ અલગ લોટ લાવી દીધો છે મેં. જો આ મકાઈનો છે, આ છે બાજરાનો લોટ છે અને આ છે જવારનો લોટ. તો ચેતન છે ને મિક્સ રોટલા ખાય છે ને તો લોટ લાવી દીધો છે. આ બાજુ છે ને ઘઉંનો કોકરો લોટ છે ને એ લઈ લીધો છે, ચાળી લીધો છે. તો અત્યારે હું લાડવા બનાવું છું. તો બહુ ટાઈમથી ખાવાની ઈચ્છા હતી લાડવા, તો જો મેં ચાળી નાખ્યો છે ને આમાં થોડો રવો નાખ્યો છે. તો ચલો બનાવી દઈએ લાડવા. આ બાજુ છે જો ડ્રાયફ્રૂટ કટ કરું છું હું. કિંજલબેન પણ મારી હેલ્પ કરે છે લાડવા બનાવવામાં. તો બસ લાડવાનો લોટ બંધાઈ ગયો છે અને થોડો રેસ્ટ આપીએ છીએ. ત્યાં સુધી મેં કીધું હું આ બધું કટિંગ ને બધું કરાવી દઉં છું. જો આ બાજુ છે એ મૂઠિયા છે ને તળાઈ છે. જો આ તળાઈ ગયા છે ને હું તેલમાં જો આમાં ક્રશ કરશું. જો એક જે મૂઠિયા છે ને ક્રશ થઈ ગયા છે ને એને જો ચાળી નાખ્યા છે. હવે આને હું ખાંડું છું. અને જો કિંજલબેન છે એ મૂઠિયા છે ને એ તળે છે. તો પછી મેં વિડીયો ન ઉતાર્યો. પછી હું લાડવા બનાવવામાં લાગી ગયેલા એટલે આગળ મારે વિડીયો ન પડ્યો. તો ચલો હું અત્યારે બતાવું કે લાડવા મારા બતાવું બની ગયેલા અને બતાવું કે આજે મારે ડિનરમાં મેં શું બનાવ્યું છે એ પણ તમને બતાવી દઉં. જો તો આ લાડવા બની ગયા છે અને ડિનરમાં બતાવું શું છે. ડિનરમાં જો પુલાવ બનાવ્યો છે. તો આજે લાડવા ને પુલાવ તો ડિનરમાં લાડવા ખાશું, પુલાવ ખાશું અને છાશે ઘરની છે. તો દહીં છાશ ઘરના છે તો એ પણ પીશું. તો જો અત્યારના વાગી ગયા છે, ત્યારે 6 o'clock જેવું થઈ ગયું છે. અને બસ હવે હું જઈશ નીચે થોડી વાર બેસવા અમારી ફ્રેન્ડ જોડે ગપશપ કરવા. તો જો ટ્વિશા એ જાય છે. જો ટ્વિશાની પાણીની બોટલ ભરાઈ ગઈ છે તો ટ્વિશા એ જાય છે નીચે રમવા માટે. એને પણ એનું બધું ડેલી રૂટીનનું જે હોમવર્ક છે એ બધું કરી લીધું છે. એ પણ જાય છે અને હું જાઉં છું. વિચાર્યું કે પહેલાં તમને હું મારા લાડવા બતાવી દઉં કે કેવા બન્યા છે અને કોમેન્ટ કરજો કે કેવા બન્યા છે લાડવા. તો એકચ્યુઅલી કિંજલબેને મને બહુ હેલ્પ કરી. મને એટલા બધા નહીં આવડતા લાડવા બનાવતા, પણ એમને મને ગાઈડ કર્યું. ધીરે ધીરે મેં પણ બનાવ્યું, થોડું મેં બનાવ્યું, એમ કરીને બની ગયા. કિંજલબેન છે ને છોલે ચાવલ આપી ગયા છે તો એ પણ ખાઈશું. જુઓ આજે ડિનર ટાઈમ થઈ ગયો છે. તો જુઓ દહીં છે, છાશ છે, પાપડ છે, એમાં છે પુલાવ અને જોડે જોડે છે મસ્ત મજાના લાડવા.
તો કંઈક બનાવ્યું મેં તમારા માટે. લાડવા લાડવા બધા મારા માટે બધા તમારા માટે. કેવા છે મને કયો ચાખીને. તો આ તો કિંજલબેનની હેલ્પ લીધી હતી, મારથી એકલીથી ન થાય. સરસ બને. મસ્ત છે. ચાલો ત્યારે જમી લઈએ. જો અત્યારે ફ્રૂટ લેવું હતું તો હું ને ચેતન આવી ગયા છીએ બહાર, અને જોડે જોડે આંટો પણ મરાઈ જાય એટલા માટે. અને જો વાતાવરણ કેટલું મસ્ત છે. તો બહાર ગયા હતા ને તો કેળા લીધા અને એપલ લીધા. તો હું ફરતું ફ્રૂટ લાવું છું ટ્વિશા માટે. એક સામ તો બધું ફ્રૂટ નથી લઈને રાખતી, પછી શું થાય બગડી જાય છે અને પછી સેમ ટુ સેમ રોજ ખાવું પડે. કરતાં હું અલગ અલગ ફ્રૂટ હોય ને એ જ લાવું છું. જો નાના નાના બેબી એપલ મળી ગયા તો આ લઈ લીધા છે. તો ટ્વિશાને એપલ બહુ ભાવે છે, તો કાલે સ્કૂલે એપલ આપીશ ટ્વિશાને. હવે અમારું ક્રિકેટ ચાલુ થઈ ગયું છે. શું યાર ટ્વિશા, ડેડીને આઉટ કરવાના હતા. બીક છે નહીં લાગે? વેરી ગુડ. કોને વાગી ન જાય? સરસ નાખ્યો ટ્વિશા. હમણાં ડેડીને બોલ્ડ ક્લીન બોલ્ડ સ્ટમ્પ આઉટ કરી દે તું ડેડીને. તો ગાઈસ જો હું અહીંયા બેઠી છું અને ચેતનને ટ્વિશા જો બે જણા રમે છે ક્રિકેટ. અને હું અહીંયા બેઠી સોંગ સાંભળતી હતી, પણ મેં હમણાં સોંગ છે એ બંધ કરી દીધા છે, સ્ટોપ કરી દીધા. કોપીરાઇટ આવે એટલા માટે બેકગ્રાઉન્ડમાં. બહુ ટાઈમ પછી આવી રીતના સોંગ સાંભળવાની મજા આવે. તો બસ હમણાં થોડીક વાર રમશું, પછી ટ્વિશાનું બેનું બેગ પેક કરશે અને બીજું બધું કામ, થોડું હોમવર્ક બાકી છે એ કરશે. તો બસ આ વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. જો તમને અમારા વ્લોગ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય.